ગુડ મોર્નિંગ એવરીવન. ફરી એકવાર જૈનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલમાં દરેક વેટનરી ઓફિસરના એસ્પાયરન્ટનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ખૂબ જ સરસ અને ઉમદા ટોપિક કે જેની સર્વને આતુરતા છે. જીપીએસસી 2024 વેટનરી ઓફિસરના ઇન્ટરવ્યૂ પણ પૂર્ણ થઈ ગયા છે અને આ ઇન્ટરવ્યૂનું ટૂંક સમયમાં રિઝલ્ટ પણ પ્રસિદ્ધ થવાનું છે. તો આ રિઝલ્ટની આપણે વાત કરીએ કે જીપીએસસી 2024 વેટનરી ઓફિસરમાં તમારે કેટલા માર્ક્સ હોય તો સિલેક્શન થાય. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો અને ઘણા વિદ્યાર્થી મિત્રો મને મેસેજ કરીને પૂછતા પણ હતા કે કેટલા માર્ક્સ હોય તો સિલેક્શન થાય, ઇન્ટરવ્યૂમાં કેટલા માર્ક્સ આવી શકે, રિટર્ન અને ઇન્ટરવ્યૂના ભેગા કરીને કેટલું કટ ઓફ રહે, એના વિશે આપણે આજે સંપૂર્ણ રીતે ચર્ચા કરવાના છીએ. તો આજનો આપણો ટોપિક છે જે કે પ્રોબેબલ કટ ઓફ કેટલું રહેશે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. આજના આપણે ટોપિકમાં ઘણા બધા પોઈન્ટને આપણે કવર કરવાના છીએ. કે પહેલો પોઈન્ટ એ છે કે રિટર્ન માર્ક્સનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું, અને ત્યારબાદ કે રિટર્ન માર્ક્સ કેટલા હોય તો સિલેક્શન થઈ શકે. ત્યારબાદ ઇન્ટરવ્યૂના માર્ક્સનું કેલ્ક્યુલેશન, તમારું જેવું ઇન્ટરવ્યૂ ગયું છે, જેવું પરફોર્મન્સ રહ્યું છે એના બેઝિસ ઉપર કેવા માર્ક્સ આવી શકે તેનું આપણે કેલ્ક્યુલેશન કરીશું. અને ત્યારબાદ ઇન્ટરવ્યૂમાં કેટલા માર્ક્સ હોય તો આપણે ફાઇનલ આપણું સિલેક્શન થઈ શકે. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે કે ફાઇનલ મેરિટ્સ માર્કનું કેલ્ક્યુલેશન. ફાઇનલ મેરિટ માર્કનું આપણે કેલ્ક્યુલેશન કઈ રીતે કરી શકીએ તેના વિશે જોશું. અને ત્યારબાદ એવું છે કે છેલ્લા જે બે રિઝલ્ટ છે 2018 અને 2023નું, એ બંને રિઝલ્ટનું આપણે ડિટેલમાં એક એનાલિસિસ કરશું. અને છેલ્લે હું તમને એક બહુ ખૂબ જ જબરજસ્ત તમારું કટ ઓફ કેટલું રહેવાની શક્યતા છે આ વખતે 2024ના વેટનરી ઓફિસરના રિઝલ્ટમાં, તેના વિશે હું તમને એક શાનદાર જબરજસ્ત એક કટ ઓફનું પ્રિડિક્શન આપીશ. તો સૌ પ્રથમ આપણે વાત કરીશું કે રિટર્ન માર્ક્સનું કેલ્ક્યુલેશન કેવી રીતે હોય. કે જે આપણે પ્રિલિમિનરી પરીક્ષા આપી છે તે માર્ક્સનું વેઇટેજ કેટલું હોય. તો એનું સિમ્પલ એક ફોર્મ્યુલા છે કે માર્ક્સ ઓબ્ટેઇન ઇન પ્રિલિમિનરી ટેસ્ટ, એટલે કે તમારા ઓબ્જેક્ટિવ 300માંથી કેટલા સાચા પડ્યા છે એને ગુણ્યા 50 કરવાના, અને ત્યારબાદ આ બંનેનો ગુણાકાર કરીને એને 300 વડે ભાંગી નાખવાના. એટલે તમારું ત્યાં જે પ્રિલિમિનરી ટેસ્ટ છે એ જે માર્ક આવે એ ફાઇનલ મેરિટ માર્કમાં આઉટ ઓફ 50 તરીકે ગણાય. હું એક્ઝામ્પલ આપું કે તમે માઇનસ બાદ કરતા 300માંથી તમારે જો 150 ઓબ્જેક્ટિવ સાચા હોય તો 150 ગુણ્યા 50 ભાગ્યા 300, એટલે તમારા ફાઇનલ મેરિટ માર્કમાં રિટર્ન એક્ઝામના 50માંથી 25 માર્ક તરીકે ગણાય. એટલે સિમ્પલ એક ફોર્મ્યુલા છે કે 6 ઓબ્જેક્ટિવ તમારા સાચા પડે એટલે તમને એક ફાઇનલ મેરિટ માર્કનો ફાયદો થાય. ત્યારબાદ ખૂબ જ સરસ, જેની સર્વ વિદ્યાર્થી મિત્રો રાહ જોતા હતા, એક મારું પ્રિડિક્શન છે, એક મારું પોતાનું મેથેમેટિકલ મોડલ છે અને એને પ્રોબેબિલિટી બેઝડ ઉપર મેં એપ્લાય કરેલું. અને ત્યારબાદ એક જે પ્રિડિક્શન નીકળીને આવેલું છે કે ફાઇનલ રિટર્ન માર્ક્સ 50માંથી કેટલા હોય તો તમારું સિલેક્શન થઈ શકે. જો વાત કરીએ કે 2018ની અંદર એક રફલી 13.39 થી 31.84 સુધી જેને રિટર્ન માર્ક્સ હતા ઇરરિસ્પેક્ટિવ ઓફ કેટેગરી, એનું સિલેક્શન થયેલું. 2023ની અંદર 14.44 થી લઈને 28.71 સુધીના જેના માર્ક હતા એનું એક સિલેક્શન થયું છે. મતલબ કે 2018ની કમ્પેરિઝનમાં 2023ની અંદર જે રિટર્ન માર્કનું જે અપર લેવલ છે એ થોડું ઘટ્યું છે. 2018ની અંદર જે ફાઇનલ હતું એને 31.84 હતા, જ્યારે 2023ની અંદર 28.71. તો હવે આના બેઝ ઉપર આપણે એક વાત કરીશું કે 2024ની અંદર કેટલા માર્ક્સ હોય 50માંથી ફાઇનલ રિટર્ન માર્કની અંદર તો તમારું સિલેક્શન થઈ શકે. જો મિત્રો જનરલ કેટેગરીની અંદર જો તમારી 19 થી 31 એટલે કે 114
ઓબ્જેક્ટિવથી લઈને 186 ઓબ્જેક્ટિવ સુધી જો તમારા સાચા પડ્યા હોય તો તમારા સિલેક્શન થવાની પ્રોબેબિલિટી દાવેદારી ખૂબ જ ઊંચી છે, 99%. ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ફાઇનલ મેરિટ માર્ક 18થી લઈને 24 સુધી, એટલે કે 108 ઓબ્જેક્ટિવથી 144 ઓબ્જેક્ટિવ જેના સાચા પડ્યા હોય એની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. ત્યારબાદ જનરલ ફિમેલ કેટેગરીની વાત કરીએ તો તેમાં 18થી લઈને 27 માર્ક, એટલે કે 108 ઓબ્જેક્ટિવથી લઈને 162 ઓબ્જેક્ટિવ જેના સાચા પડ્યા હોય એની સિલેક્શન થવાની શક્યતાઓ છે. એસીબીસી કેટેગરીની વાત કરીએ તો તેમાં 18થી લઈને 28.5, એટલે કે 111 ઓબ્જેક્ટિવથી લઈને 171 ઓબ્જેક્ટિવ સુધી જેના સાચા પડ્યા છે એની શક્યતાઓ રહેલી છે. એસીબીસી ફિમેલની વાત કરીએ તો તેમાં 18થી લઈને 23, એટલે કે 108 ઓબ્જેક્ટિવથી લઈને 138 ઓબ્જેક્ટિવ સુધી જેના સાચા પડ્યા છે એમની સિલેક્શન થવાની શક્યતાઓ છે. એસસી કેટેગરીની વાત કરીએ તો તેમાં 20થી લઈને 27, એટલે કે 120થી લઈને 162 માર્ક જેના આવેલા છે એની શક્યતાઓ રહેલી છે. એસસી ફિમેલની વાત કરીએ તો તેમાં 20થી લઈને 26, એટલે કે 120 માર્કથી લઈને 156 માર્ક જેના હોય એના સિલેક્શન થવાના ચાન્સ રહેલા છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થશે કે એસસી અને એસસી ફિમેલમાં જે રેન્જ છે એ ઓલમોસ્ટ સરખી છે, પરંતુ મિત્રો ફાઇનલ રિટર્ન માર્ક્સ જ્યારે ફાઇનલ મેરિટ બને ત્યારે કે ફાઇનલ રિટર્ન માર્ક 50માંથી હોય અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ 50 માર્કનું હોય છે. એટલે આ એસસી કેટેગરીની વાત કરીએ તો તેમાં ઇન્ટરવ્યૂના માર્કનું પણ એક રેન્જ કેલ્ક્યુલેશન કરવું પડશે, જે આપણે આગળ કરીશું. ત્યારબાદ એસટી કેટેગરીની વાત કરીએ તો તેમાં 18થી લઈને 22, એટલે કે 108થી લઈને 132 ઓબ્જેક્ટિવ જેના 300માંથી સાચા હોય તેની એક સિલેક્શન થવાની શક્યતાઓ રહેલી છે. એસટી ફિમેલ કેટેગરીની વાત કરીએ તો તેમાં 13થી લઈને 22, એટલે કે 78 ઓબ્જેક્ટિવથી લઈને 132 ઓબ્જેક્ટિવ જેના સાચા પડ્યા છે તેમને સિલેક્શન થવાની શક્યતાઓ છે. જો મિત્રો આ એક પ્રિડિક્ટિવ એન્ડ પ્રોબેબિલિટી મોડલ છે જે મેં પોતાનું એક ખુદ ડેવલપ કરેલું છે, ખૂબ જ એનાલિસિસ કર્યું છે અને એનાલિસિસના બેઝિસ ઉપર હું તમને આ એક રેન્જ આપું છું. અને આ જે ફાઇનલ મેરિટ માર્કની જે રેન્જ આપી છે તેમાં એરર હોય, કોઈ બી વસ્તુમાં એક એરર હોય, આપણે જ્યારે સિગ્નિફિકન્સ એરર નીકાળીએ છીએ ત્યાં +1 ઓર -1 સુધીની એક પ્રોબેબિલિટી એરરની એક આપણે આમાં કેલ્ક્યુલેશન કરવું પડશે, એ ધ્યાને રાખવું પડશે. હવે વાત કરીશું આપણે ઇન્ટરવ્યુના માર્ક્સનું કેલ્ક્યુલેશન. જો રિટર્નના માર્ક તમને બધાને ખબર છે કે તમારે 300માંથી કેટલા ઓબ્જેક્ટિવ સાચા પડ્યા છે, તો તમે સિમ્પલી એ જે કેલ્ક્યુલેશન મેં બતાવ્યું છે અને કેલ્ક્યુલેશન આપણે તમે બનાવી નાખો અને કેલ્ક્યુલેશનના બેઝિસ ઉપર માર્ક ગણી નાખો અને તમે જે મેં રેન્જ આપી છે એ રેન્જની અંદર આવો છો કે નહીં તેની એક તમે ખાતરી કરી લો. ત્યારબાદ તમે ઇન્ટરવ્યુના માર્કનું એક કેલ્ક્યુલેશન કરો, જે મેં અહીં આપું છું કેલ્ક્યુલેશન, કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાનું. કારણ કે ઇન્ટરવ્યુના માર્કમાં તો કોઈ ઓબ્જેક્ટિવ નથી, પણ તમે જાતે ઇન્ટરવ્યુના માર્કનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરી શકો તેના વિશે આપણે ચર્ચા કરીશું. હવે મિત્રો કે વેટેજ ઓફ ધ માર્ક ઓફ ધ ઇન્ટરવ્યુ એનું કેલ્ક્યુલેશન કેવી રીતે થશે કે તમને જે માર્ક મળ્યા છે ઇન્ટરવ્યુની અંદર, બરોબર, એને ગુણ્યા 50/100, એટલે આ છે જે જીપીએસસી વાળા જ્યારે માર્ક મૂકે ત્યારે એનું કેલ્ક્યુલેશન કરે, કારણ કે એ જે માર્ક ઓબ્ટેન ઇન ઇન્ટરવ્યુ એ તમને ખબર નથી, એ તમને બિલકુલ ખબર નથી. એટલે માની લો કે માર્ક ઓબ્ટેન ઇન ઇન્ટરવ્યુ, એટલે કે તમારું ઇન્ટરવ્યુ છે એ 100 માર્કનું હતું, પછી એને 50ના બેઝિસ ઉપર કેલ્ક્યુલેશન કરવાનું, એટલે કે 100 માર્કનું ઇન્ટરવ્યુ હોય, સપોઝ તમને 80 માર્ક એમાંથી આવેલા હોય તો 80 × 50/100 એટલે થાય તમારા 40 માર્ક. એ 40 માર્ક તમારું છે એ વેઇટેજ છે, એ તમારું એક વેઇટેજ. ક્યાં વેઇટેજ ગણાય? ફાઇનલ મેરિટ બને છે ત્યાં વેઇટેજ ગણવાનું. 100 માર્કનું જે ફાઇનલ મેરિટ બનશે એમાં 50 માર્ક રિટર્નના અને 50 માર્ક છે જે તમારા ઇન્ટરવ્યુના ગણાય છે. આ 50 માર્કના ઇન્ટરવ્યુ જે છે એકચ્યુઅલી 50 માર્ક જે તમારે 100 માર્કનું ઇન્ટરવ્યુ લીધું છે એમાંથી કાઉન્ટ કરવાના હોય છે, એટલે એમાંથી આ કાઉન્ટ કરવાનો જે ફોર્મ્યુલા આપેલો છે. હવે મિત્રો વાત કરીએ કે
તમારું ઇન્ટરવ્યુનું પરફોર્મન્સના બેઝિસ ઉપર તમને કેટલા માર્ક ફાઇનલ મેરિટમાં 50માંથી મળી શકે ઇન્ટરવ્યુની અંદર. રિટર્નના 50 તમે કેલ્ક્યુલેટ કરી લીધા હશે અને મેં સમજાવ્યું એ પ્રમાણે તમે કરી લેજો. અને ત્યારબાદ 50માંથી ફાઇનલ મેરિટ માર્ક ઇન્ટરવ્યુ માટેના કેટલા મળી શકે, તો એની મેં કેટેગરી આપેલી છે કે જો તમારું ઇન્ટરવ્યુ ખૂબ જ સરસ વેરી એક્સેલન્ટ જેને કહેવાય, વેરી એક્સેલન્ટ, જેમાં મારું પણ એક વેરી એક્સેલન્ટ ઇન્ટરવ્યુ ગયું હતું જે તે વખતે, અને 32.50 માર્ક મને ઇન્ટરવ્યુમાં મળેલા. તો તેમાં કયા કયા ફેક્ટર હોય તમારા તો એ વેરી એક્સેલન્ટ ઇન્ટરવ્યુ થશે તેની વિશે આપણે ચર્ચા કરીશું. જો તમારું ડ્રેસિંગ સેન્સ ખૂબ જ સરસ હશે, બોડી લેંગ્વેજ ખૂબ જ સરસ હશે, તમારું બિહેવિયર ખૂબ જ સારું હશે, અને તમે જે આન્સર આપ્યા છે એ કોન્ફિડન્સ સાથે ઓવર રિએક્ટિંગ સિવાય અને કોન્ફિડન્સ સાથે તમે 95% જે તમે પ્રશ્ન પૂછવામાં આવેલા છે એના જો તમે જવાબ આપેલા હશે તો તમને મોર દેન 33 માર્ક્સ મળશે. મોર દેન 33 એટલે 100માંથી આપણે એને કરીએ તો 66 માર્ક થાય. અને 66 માર્કને જ્યારે તમે 50 વડે ગુણો અને ભાંગ્યા 100 કરો એટલે તમારા 33 માર્ક ફાઇનલ મેરિટ પ્રમાણે નીકળે. ત્યારબાદ એક્સેલન્ટની વાત કરીએ. એક્સેલન્ટ એટલે કેવું? એક્સેલન્ટ એટલે કે જે વિદ્યાર્થી મિત્રોનું ઇન્ટરવ્યુમાંથી 90% કોન્ફિડન્સ સાથે જેને આન્સર આપેલા છે, બાકીની કેટેગરી જે વેરી એક્સેલન્ટ પ્રમાણે છે ઓલમોસ્ટ સેમ છે, તેને 29 થી 32 માર્ક સુધી મળી શકે. ત્યારબાદ વેરી ગુડ એટલે શું? વેરી ગુડ એટલે કે જે વિદ્યાર્થીનું અબાવ એવરેજ, આઈ એમ ટેલિંગ અબાવ એવરેજ જેનું ઇન્ટરવ્યુ ગયું છે તેને 26 થી 28 માર્ક્સ મળવાની પૂરી શક્યતાઓ છે. ગુડ એટલે કે 22 થી 26 એટલે કે જેનું એવરેજ ઇન્ટરવ્યુ ગયું છે તેને 22 થી 26 માર્ક મળવાની પૂરી શક્યતાઓ છે. ત્યારબાદ ફેર એટલે કે તમે 50% તમારું ઇન્ટરવ્યુ કહેવાય. 50% જો ઇન્ટરવ્યુ ગયું હશે તમારું, ઓલમોસ્ટ 50 થી 60% સુધીનું બધું તમારું યોગ્ય વ્યવસ્થિત હશે તો તમને 19 થી 21 માર્ક સુધી મળી શકે છે. ત્યારબાદ જો તમારું ઇન્ટરવ્યુ ખરાબ ગયું છે, ખરાબ એટલે કે તમને જે પ્રશ્ન પૂછ્યા એમાં તમને આવડા જવાબ, અથવા તમને જે પ્રશ્ન પૂછવામાં આવેલા તેનો તમે યોગ્ય આન્સર ના આપી શક્યા અને તમે ઇન્ટરવ્યુની અંદર યોગ્ય પરફોર્મન્સ ના કરી શક્યા, તો એ પુઅર કેટેગરીની અંદર તમને 16 થી 19 માર્ક મળવાની શક્યતા છે. ત્યારબાદ વાત કરું તો વેરી પુઅર એટલે કે તમારું ઇન્ટરવ્યુ ખૂબ જ ખરાબ ગયું છે તો તમને 16 થી નીચે માર્ક્સ મળશે. જનરલી વાત કરીએ 2018ની વાત કરીએ કે 2023ના ઇન્ટરવ્યુની વાત કરીએ તો ત્યાં 14.50 થી લઈને 32.50 સુધી 2018ની અંદર માર્ક મળેલા. 14.50 થી લઈને 32.50 સુધીની રેન્જના માર્ક મળેલા. 2023ની અંદર પણ એવું જ હતું કે 14.50 થી લઈને 34 માર્ક સુધીના ઇન્ટરવ્યુમાં માર્ક વિદ્યાર્થીઓને મળેલા. મતલબ કે ઇન્ટરવ્યુમાં માર્ક મળવાની શક્યતાઓ હવે વધી ગઈ છે, કારણ કે ઘણા બધા વિડીયો મેં બી યુટ્યુબમાં અપલોડ કરેલા અને લોકોમાં પણ એક ઉત્સુકતા આવેલી, લોકોએ પણ ઘણા બધા પોતપોતાની રીતે એક તૈયારી કરેલી અને બેઝડ ઓન ધેટ તૈયારી ઇન્ટરવ્યુમાં માર્ક મળવાની શક્યતાઓ વધી ગઈ છે. એટલે કે જે દિવસે જે 32.50 હાઈએસ્ટ હતા 2018ની અંદર, જે આ વખતે 2023ની અંદર 34 હોઈ શકે અને આ વખતે કદાચ 35 પણ હોઈ શકે. એટલે આ રેન્જની અંદર આ કેટેગરીમાં તમે ક્યાં ફિટ થાવ છો અને એના બેઝિસ ઉપર તમે તમારું માર્ક કેલ્ક્યુલેટ કરો. અને દરેક વિદ્યાર્થી મિત્રોને એક નિવેદન છે કે આ બંને કેટેગરીના માર્ક નક્કી કરી તમે મને કોમેન્ટ કરજો તમારા નામ સાથે, અને હું તમને કહીશ 95% એક્યુરેસી સાથે કે તમારું સિલેક્શન થશે કે નહીં એની એક પ્રોબેબિલિટી આપીશ, અને 95%ની એક્યુરેસી સાથે તમારું સિલેક્શન ક્યાં થશે અને તમને કેટલા માર્ક મળશે તેની તમે મને કોમેન્ટ કરીને જણાવજો તમારી વિગત, એટલે હું તમને કોમેન્ટમાં આન્સર આપીશ. અને એક દરેક વિદ્યાર્થી મિત્રોને એક મારી સલાહ છે કે જો આ તમે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને જૈનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલને લાઇક કરો, તમારા મિત્રોની અંદર શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ખૂબ બહોળો પ્રતિસાદ આપો એવી મારી આપ સર્વોને નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે. હવે પ્રિડિક્શન કરીએ આમાં.
ફાઇનલ ઇન્ટરવ્યૂ માર્ક જે મેરિટમાં ગણવાના છે 50માંથી, એમાં તમને કેટલા હોય માર્ક, કેટલી રેન્જના માર્ક હોય તો તમારું સિલેક્શન થઈ શકે. જો મિત્રો જે 2018ની વાત કરીએ તો તેમાં 17.50 થી લઈને 32.50 માર્કની રેન્જ, એટલે મોસ્ટ પ્રોબેબલી જેના માર્ક્સ હતા 2018ની અંદર 15 માર્કથી લઈને 32.50 માર્ક ઇન્ટરવ્યુની અંદર જેને હતા એનું સિલેક્શન ઇરરિસ્પેક્ટિવ ઓફ કેટેગરીમાં થયેલું. ઓકે, આપણે કેટેગરીની વાત નથી કરતા, જનરલ વાત કરીએ છીએ. 15 થી લઈને 32.50 માર્ક જેને મળેલા છે તેનું ઇન્ટરવ્યુ થયેલું. ત્યારબાદ 2023ની વાત કરીએ તો તેમાં આ રેન્જ ઊંચી જતી રહી. કારણ કે એનું કારણ હતું કે ઘણી બધા વિડીયોઝ યુટ્યુબમાં મેં પણ અપલોડ કરેલા. ત્યારબાદ બીજું રીઝન એ હતું કે તેમાં સીટ લિમિટેડ હતી, 40 સીટ હતી. એટલે અહીંયા થોડુંક મેરિટ જે ઇન્ટરવ્યુનું હતું એ ઊંચું ગયું. મીન્સ કે 24 માર્કથી લઈને 34 માર્ક સુધી જેને હતા એનું ઇન્ટરવ્યુમાં સિલેક્શન થયું. તો હવે 2024ની પ્રોબેબિલિટી શું હોય, પ્રિડિક્શન શું હોય, એક્સપેક્ટેશન શું હોય, એક્સપેક્ટેડ મેરિટ માર્ક કેટલા હશે તો સિલેક્શન થશે તેની વાત કરીએ. જો જનરલ કેટેગરીની અંદર તમારે 23 થી લઈને 34 માર્ક્સ હશે તો તમારું સિલેક્શન થવાની પૂરી શક્યતાઓ છે. જ્યારે ઈડબ્લ્યુએસની વાત કરીએ આપણે તો તેમાં 23.5 થી લઈને 32 માર્ક. જો ઈડબ્લ્યુએસના માર્ક 0.5 વધુ છે એનું કારણ છે કે આ માર્ક્સ કમ્બાઈન થવાના છે રિટર્ન માર્ક્સ સાથે. એટલે રિટર્ન માર્ક ઓછા હોય, એની લોઅર રેન્જ હોય અને ઇન્ટરવ્યુમાં તમારે હાઈએસ્ટ રેન્જ હોય તો તમારું સિલેક્શન ઈડબ્લ્યુએસ કેટેગરીમાં થશે. ત્યારબાદ રિટર્નમાં જો હાઈએસ્ટ હોય અને ઇન્ટરવ્યુમાં ઓછા હોય ઈડબ્લ્યુએસ કેટેગરીમાં તો તમારું સિલેક્શન થવાની પ્રોબેબિલિટી અને ચાન્સ ખૂબ જ વધુ રહેલા છે. ત્યારબાદ જનરલ ફિમેલની વાત કરીએ તો તેમાં 21 થી લઈને 29 માર્ક સુધી જો તમારે હશે તો તમારું સિલેક્શન થવાના પૂરેપૂરા ચાન્સ રહેલા છે. હવે એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો તેમાં 25 થી લઈને 28 માર્ક જો હશે તો તમારા સિલેક્શન થવાના ચાન્સ રહેલા છે. એસસીબીસી ફિમેલની વાત કરીએ તો તેમાં 22 થી લઈને 25 માર્ક ઇન્ટરવ્યુમાં જો તમે મેળવશો 50માંથી તો તમારે સિલેક્શન થવાના પૂરેપૂરી શક્યતાઓ છે. એવી રીતે એસસીની વાત કરીએ તો તેમાં 24 થી લઈને 29 માર્ક સુધી છે. એસસી ફિમેલ કેટેગરીની વાત કરીએ તો તેમાં 18 થી લઈને 26 માર્ક સુધી જો હશે તો સિલેક્શન થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એસટી કેટેગરીની વાત કરીએ તો તેમાં 19 થી લઈને 25 માર્ક સુધી જો તમે ફાઇનલ ઇન્ટરવ્યુમાં મેળવશો તો તમારા સિલેક્શન થવાના પૂરેપૂરી શક્યતાઓ છે. એસટી ફિમેલની વાત કરીએ તો તેમાં 22 થી લઈને 25 માર્ક જો ઇન્ટરવ્યુમાં હશે તમારા ફાઇનલ મેરિટ માર્કમાં 22 થી 25 તો તમારે સિલેક્શન થવાની શક્યતાઓ છે. જો અહીં કેટેગરી વાઇઝ મેરિટ માર્કમાં અમુકમાં ઉપર છે અમુકમાં નીચે છે, એનું કારણ એ છે કે રિટર્ન માર્કની જે કેટેગરી છે, રિટર્ન માર્કની કેટેગરીની જે રેન્જ છે એ બીજી કેટેગરી કરતાં લોઅર રેન્જ ઉપર હશે. એટલા માટે અહીં એસટી અને એસટી ફિમેલ કેટેગરીની અંદર જે માર્ક ઇન્ટરવ્યુમાં હોવા જોઈએ, માની લો કે એસટી ફિમેલ કેટેગરીનું રિટર્નમાં ફક્ત 13 માર્ક છે તો ઇન્ટરવ્યુમાં માની લો કે સપોઝ એ 25 માર્ક લઈ આવે તો એનું સિલેક્શન આરામથી થઈ જશે. અહીં પણ હું વાત કરું કે ઇરર +1 ઓર માઇનસની ઇરર આમાં પણ રહેલી છે. એટલે ઇરર એટલે કે એક પ્રિડિક્શન બેઝની એક રેન્જ આપેલી હોય, એ રેન્જની વચ્ચે આપણે રેન્જ નથી આપેલી, એટલા માટે જ અહીં ઇરરનું એક આપણે સૂત્ર યુઝ કર્યું છે +1 ઓર -1. હવે ફાઇનલ મેરિટ માર્કનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય એની સિમ્પલ વાત કરી. 50 માર્ક તમારા રિટર્નના ગણાય ને 50 માર્ક ઇન્ટરવ્યુના ગણાય કે જે તમને ઓબ્જેક્ટિવ સાચા પડ્યા એને ગુણ્યા 50/3, બરોબર. એટલે એ તમારા 50માંથી ફાઇનલ રિટર્ન માર્ક ગણાય. તેવી રીતે 100 માર્કના ઇન્ટરવ્યુમાંથી તમને કેટલા માર્ક મળ્યા એને ગુણ્યા 50/100, એટલે એ તમારું 50માંથી માર્ક કાઉન્ટ થઈ જશે અને બંનેનું કમ્બાઈન કરશો એટલે કે 100 માર્કમાંથી તમને કેટલા માર્ક મળે એની પૂરેપૂરી અહીં કેલ્ક્યુલેશન આપેલું છે. સપોઝ કોઈને 150 માર્ક રિટર્નમાં આવ્યા એટલે એના સિમ્પલ 25 માર્ક રિટર્નના ગણાય. ઓકે, તેવી જ રીતે જો કોઈને ઇન્ટરવ્યુમાં 50 માર્ક આવ્યા 100માંથી 50 એટલે એના પણ 25 માર્ક ગણાય. એટલે 25 + 25 50 માર્ક હોય, બરોબર. 50 માર્ક એના કેલ્ક્યુલેશન તરીકે ગણાય.
હવે ડિટેલ એનાલિસિસ ઓફ લાસ્ટ 2 રિઝલ્ટ, એટલે કે છેલ્લા 2 કટ ઓફ કેટલા રહ્યા હતા. કટ ઓફ એટલે કે કટ ઓફે એનું સિલેક્શન થયું હતું. તો 2018ની વાત કરીએ તો તેમાં જનરલ કેટેગરીની 49.80, જ્યારે 2023ની વાત કરીએ તો તેમાં 54.53 કટ ઓફ જનરલ કેટેગરીનું રહેલું. ત્યારબાદ ઈડબ્લ્યુએસ 2018માં કોઈ ઈડબ્લ્યુએસ કેટેગરી નથી, એટલે 2023ની અંદર ફક્ત એક જ વાર 49.14નું એક કટ ઓફ નીકળેલું. ત્યારબાદ આપણે વાત કરીએ તો જનરલ ફિમેલની વાત કરીએ તો જનરલ ફિમેલની અંદર 2018ની અંદર 45.57 કટ ઓફ રહેલું, 2023ની અંદર 49.98 કટ ઓફ રહેલું. એસસીબીસીની વાત કરીએ તો 2018ની અંદર 44.49 કટ ઓફ રહેલું, જ્યારે 2023ની અંદર 50.71 કટ ઓફ રહેલું. એસસીબીસી ફિમેલની વાત કરીએ તો તેમાં 2018ની અંદર 40.06 અને 2023ની અંદર 46.22 જેટલું કટ ઓફ રહેલું. એસસી કેટેગરીની વાત કરીએ તો 2018ની અંદર 45.43 અને 2023ની અંદર 53.38 જેટલું કટ ઓફ રહેલું, મતલબ કે ઓલમોસ્ટ નિયર ટુ જનરલ કેટેગરી. જનરલ કેટેગરી પછી તરત જ એક એસસી કેટેગરીનું એક કટ ઓફ રહેલું. એસસી ફિમેલની વાત કરીએ તો 2023ની અંદર કોઈ સીટ નથી એસસી ફિમેલની, અથવા કોઈ કેન્ડિડેટ નહોતું. 2018ની અંદર ફક્ત એક કેન્ડિડેટનું સિલેક્શન થયેલું, તે એના માર્ક હતા 40.77. એસટી કેટેગરીની વાત કરીએ 2018ની અંદર 35.72 અને 2023ની અંદર 44.04નું એક કટ ઓફ રહેલું. 2018ની અંદર એસટી ફિમેલનું 31.39 અને 2023ની અંદર 43.49 જેટલું કટ ઓફ રહેલું. તો હવે પ્રશ્નાર્થચિહ્ન એ છે મિત્રો, પ્રશ્નાર્થચિહ્ન એ છે કે 2024નું કટ ઓફ શું હશે. દરેક મિત્રોને આતુરતાથી ઇંતજાર છે કે વિવો રિઝલ્ટ પ્રોબેબલ કટ ઓફ 2024, જે આપણી ચેનલનું એક એક્ઝિટ પોલ તરીકે પણ આપણે એને ગણીએ તો ગણાય કે 2024નું વિવો રિઝલ્ટનું કટ ઓફ કેટલું રહેશે. તો તેની એક ખૂબ જ શાનદાર તરીકે હું આજે વાત કરવા જઈ રહ્યો છું. જો મિત્રો પ્રોબેબલ કટ ઓફ કેટલું હશે આપની સમક્ષ રજૂ કરું છું કે 2024ની અંદર જો જનરલ કેટેગરીની અંદર મિત્રો તમારે 51 થી 62 માર્ક સુધી હશે તો તમારું સિલેક્શન થશે. ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર જો 48 થી 49 માર્ક સુધી આવશે બંનેનું કમ્બાઈન કરીને, તો તમારું સિલેક્શન થવાની 98% પ્રોબેબિલિટી, એક્યુરેસી અને ચાન્સ રહેલા છે. જનરલ ફિમેલની અંદર વાત કરીએ તો 47 થી 48 માર્કનું એક કટ ઓફ રહેવાની શક્યતાઓ રહેલી છે. એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો તેમાં 47 થી લઈને 48 સુધીનું એક કટ ઓફ રહેવાની શક્યતાઓ છે. જ્યારે એસસીબીસી ફિમેલની વાત કરીએ તો તેમાં 45 થી લઈને 46 સુધીની એક પ્રબળ શક્યતાઓ રહેલી છે. એસસી કેટેગરીની વાત કરીએ તો તેમાં 48 થી લઈને 49 સુધીના કટ ઓફ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એસસી ફિમેલની વાત કરીએ તો તેમાં 45 થી લઈને 46 માર્ક સુધીનું કટ ઓફ રહેવાની શક્યતાઓ છે 100 માર્કમાંથી ફાઇનલ મેરિટ માર્ક. એસટીની વાત કરીએ તો તેમાં 38 થી લઈને 40 માર્ક સુધી જેને હશે એને સિલેક્શન થવાની શક્યતાઓ છે. એસટી ફિમેલની વાત કરીએ તો તેમાં 37 થી લઈને 38 માર્ક જેને મળશે એને સિલેક્શન થવાની શક્યતાઓ છે. અને અહીં પણ એક એરર છે +1 ઓર -1ની, જેને તમારે ધ્યાનમાં લેવાનું રહેશે. હવે મિત્રો લાસ્ટ એક સાયકોલોજીની વાત કરું કે જે માણસની અંદર સાયકોલોજી હોય, રિઝલ્ટની પ્રેશર હોય, તો તેના માટે ખૂબ જ સરસ વાત કરું છું કે પાવર ઓફ પોઝિટિવિટી. તમે જીવનમાં પોઝિટિવિટી કેળવો તો તમારામાં ઘણા બધા ચેન્જીસ મળે અને ઘણી બધી તમને તાકાત મળે. એટલા માટે હું આપને વિનંતી કરું છું કે પોઝિટિવ થિંકિંગ કરવું, તમારી ઇમોશનને પોઝિટિવ રાખવી, તમારા એટીટ્યૂડને હંમેશા પોઝિટિવ રાખવું અને તમારા સબકોન્શિયસ માઇન્ડ છે એને જીવનમાં હંમેશા પોઝિટિવ સિગ્નલ આપતા રહેશો. અને તમારા આજુબાજુમાં એક પોઝિટિવિટી તમે કેળવજો, જેથી કરીને તમે હંમેશા એક પોઝિટિવ એન્વાયરમેન્ટની અંદર રહેશો અને રિઝલ્ટ પણ તમારું પોઝિટિવ આવશે. એ મારી એક દરેક મિત્રોને મારા એક પર્સનલ થોટ છે. થેન્ક યુ મિત્રો. વન્સ અગેન ખૂબ ખૂબ આપ દરેક મિત્રોનો આભાર કે જેમને આ વિડીયોને ખૂબ સરસ રીતે નિહાળ્યો. તેના માટે દરેક મિત્રોને આભાર. ધન્યવાદ.